ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તડકો આવે હે મોમાં અને આપણે આજે વ્લોગની શરૂઆત આજે તડકે બેહીને કરી છે, કેમ કે આજ તો થોડુંક વહેલું કામ થઈ ગયું. અને બીજું તો આજ શું કરવાનું છે તો મને કાંઈ ખબર નથી. તો આપણે ડેઈલી વ્લોગ મૂકવાના છે, એના માટે કંઈક નવીન કંઈક ક્રિએટિવિટી કરીએ. બીજું તો હું ખેતરમાં તો ફુવારા હાલે જ છે. જો મેં કીધું એમ કે ફુવારા હાલે, જો ફુવારા હાલે હે. અને આજે સવારમાં લાઇટ હતી એટલે ફુવારા કરી દીધા હે ચાલુ. પછી તો આ ખેતરે પાવાનું બાકી છે ને આવું છે કંઈક જીરું. જો આવું છે જીરું, આવું કંઈક છે મસ્ત મસ્ત. સૂરજદેવ મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આ ફુવારા હાલે એટલે કંઈક વધારે ટાઈટ લાગે, નકર એટલી ઠંડી ના લાગે. કે આમાં હવામાં જે પાણીના કણ હોય ઉડી ઉડીને એટલે હાથે ઠરી ગયા ફૂલ. પછી જીરું એ તો કાયમ તમને હું વ્લોગમાં દેખાડું છું. હવે આપણે કંઈક નવી કરીએ, નવું કંઈક કાયમ ને કાયમ એ નહીં કામ દેખાડવું મારે તમને બધાને. હાલો હવે આપણે જઈએ છીએ. હાલો ને આપણે જે આપણા ધોરણનું કામ હોય એ કરીએ. બીજું તો કંઈ કરવાનું છે ને. એમ તો પાપડને કરવા છે ફરફરને, પણ ટાઈમ નથી હમણાં મમ્મીને, કેમ કે મમ્મી ખાતર સાટે છે એટલે એને ટાઈમ ન હોય સવારમાં ખાતર સાટવા. હમણાં લાઇટ ન હોય તે પ્રોબ્લેમ થાય, પછી તો લાઇટ આવી જાય એટલે હેરખી લાઇટ રહેતો હતા થઈ જાય. ને આ છે અમારી લીંબુડી, જે મેં કાલના બ્લોગમાં દેખાડી હતી કેવી છે, પણ હું તમને અત્યારે અહીંથી દેખાડી દઉં. જો કેવા હે લીંબુ. અવારામાં લીંબુ ખૂટ જ નથી, ચાલુ જ હોય, થોડા થોડા આવતા જ હોય. ને હેઠાઈ પડ્યા છે ને ક્યાંક દેખાતા નથી. હેઠા પડ્યું, જોવા પડ્યું એક જો પડ્યું દેખાય ને. તો છે લીંબુડી. ના છે મોટું કીવે, જો કાલ નહોતી દેખાડા થોડીક. મેં પછી બ્લોગ જોયો તો એ મને ખબર પડી કે હું બોલું એ તો બોલું, પણ દેખાડેલું કાંઈ હેરખું નથી. આ છે શીકુડી. અને આ અમારું હાઈડી છે જે હોય ને. આ અમારો ઘરનો મેન સદસ્ય જો 8 વર્ષથી ઊભો ખાલી હાલે જ છે, કાંઈ બીજું તો કાંઈ કરતો નથી. એનો અવાજ અટાણે આવે શિયાળામાં કોઈ ખતરનાક કરે, કાનના પડદા તૂટી જાય એવો આવે. જો મહારાજનો અવાજ. ને આ છે ખડનો ક્યારો, કેમ કે ક્યારામાં બહુ ખડ વધે નહીં, એટલું ઓછું વધે. ને આ છે સાડીઓ, એને જોઈને મને કાલે મેં કીધું એમ કે મને બીક લાગે. ને ખેતર મસ્તીનું મસ્ત વ્યૂ છે સવાર માટે. સૂરજદેવ આવે આંખમાં જ, કંઈ મને જ દેખાતું નથી. તમને કેવું દેખાતું હોય તો ફાઇનલી આપણે વ્લોગિંગની સ્ટાર્ટ કરી દીધી ને હવે આપણે આગળ આગળ આમને વ્લોગ આવતા જાય. જો મસ્ત વ્યૂ છે, મસ્ત મસ્ત. આ છે ચાડીઓ, આનીમાંથી ઓલી જો ઇન્ડિયનની ઓલી હોય ને એવી લગાડેલી છે. સારું છે. કોઈ દી હોય નહીં ખેતરમાં ને આપણે હોય એટલે થોડુંક અજીબ તો લાગે, પણ હાલે હોય એવું જોઈએ કોક દી કોક દી. હું અત્યારે બનાવું છું ચા, જેમ કે આપણે 10 વાગ્યાનો ચા બનાવવાનો હોય એમ. જ્યારે શિયાળો હોય એટલે ચા પીવાની બહુ મજા આવે. ઠંડીમાં ચા વગર ન હાલે, બાકી બધું હાલે. ચા તો પીવો જ પડે, એટલે પીવો જ પડે, એમાં કાંઈ. મસ્ત મસ્ત ચા. ને જે 5 મારા સબસ્ક્રાઈબર છે એ મારો વિડીયો કન્ટિન્યુ જોવે, એના માટે એને થેન્ક યુ. જે મારાથી કંઈક કોમેન્ટ કે કાંઈ હજી જોવાતું નથી, તમારે જે હોય એને ફેમિલી મેમ્બર કોઈ હોય અને અમારી આવી વિલેજ લાઈફ ખેતરનું બધું કામ જોવું હોય તો શેર કરજો મારા વ્લોગને વધારે ને વધારે. તો આપણે ગળાવા જ વ્લોગ અપલોડ કર્યું. ને બીજું તો કાંઈ નહીં. અને મમ્મી અત્યારે ફોદીનો વાવે, તો હાલો આપણે ન્યાય જઈએ. ચા પહેલાં બની જાય તો કેવું હોય ચા જરાક કહેજો મને કોમેન્ટમાં, કેમ કે હું તો હજી કોમેન્ટ ના જોઈ શકું, કેમ કે સબસ્ક્રાઈબર વધે પછી જોવાનું. અને મારું યુટ્યુબમાં બીજું એક ચેનલ છે, એમાં આજે 500 સબસ્ક્રાઈબર કન્ટિન્યુ થઈ ગયા છે, એટલે મને થોડોક મોટિવેશન મળી ગયું કે આપણે હવે વ્લોગ બનાવવા જોઈએ. તમને હું ચા દેખાડું તો આપણો ફાઇનલી ચા બની ગયો. હા, અને મારું બીજું ચેનલ છે એમાં 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. હવે આગળ આપણે એમાં પણ કન્ટિન્યુ, કેમ કે એ તમારા માટે જોવા નથી, તો મારા ફેવરિટ જે આઈડલ છે એની મેં આઈડી બનાવી હતી, એના જ હું વ્લોગ અપલોડ કરતી, એમાં વિડીયો શોર્ટ્સ અપલોડ કરતી. તો
એ જ હાલો હું તમને ફુદીનો આ છે મારા દાદી જે કે વડામાં કહેવાય છે હેઠો રાખી અડારી હેઠી રાખો જો એને ઠંડી બહુ લાગે કેમ કે ગઈઢા માણસને વધારે ટાઈટ લાગે કંઈક એને હમણાં જ હીરાવ્યું હોય એટલે કે ચાની એટલે પીવાનું કંઈ જો ફુદીનો વવાન કરી દીધો ચાલો ના ઝીણકો ઝીણકો કરીને વાવે ને તોય લાગી જાય મોટો મોટો કટકા કરીને નાખે તોય વાવી જાય આ છે મારા ઠામ એ કાયમ પરમનેન્ટ અહીંયા જ હોય હેલો ગાઈઝ તો આપણે યુટ્યુબમાં જે વિડીયો અપલોડ કરતા હતા કાયમ કરીએ છીએ હજી તો આજ 10-12 દિન થયા 10-12 દિન થયા અને મેં હવે વિચાર્યું કે ડેઈલી વ્લોગિંગમાં તમને મારે શું દેખાડું કાયમ તો હું ડેઈલી વ્લોગિંગ કરતા હોય ને ખબર હોય કે કાયમ હું ટોપિક મારા પાસે પણ એટલા કંઈ ટોપિક નથી હું ખુદ એડિટિંગ કરું પછી અપલોડ કરવો પછી ઇન્સ્ટામાં મેં જે ફાલતુ બકવાસ કરી અને પછી એના કારણે આ યુટ્યુબ નહીં મને વિડીયો બનાવવો ગમે એવું કાંઈ નથી મને કેદીનું હતું કે મારે યુટ્યુબમાં ચેનલ બનાવવું વિડીયો બનાવવો બધું મગજમાં હતું પણ આને વર્ક કેવી રીતના કરવું ને મને હજી કાંઈ ખબર નથી પડતી તો હું એના માટે થોડીક ઇન્ફોર્મેશન ક્યાંકથી એકઠી કરી લઉં ગૂગલ ઉપરથી કે ChatGPTને પૂછી લઉં અને ડેઈલી વ્લોગિંગમાં તો એવું છે કે હવે કંઈ દેખાડવાનું એવું મને થતું નથી ક્યાંક નવીની છે તો હું વિડીયો જરૂર અપલોડ કરી ને બીજું કહેવાનું હોય કે મારું જે ફેવરિટ કામ મારું જે ઘરનું કામ ખેતરનું કામ ને જે હું ખુદ જે તોરણનું જે કામ કરું એમાં બધેમાં થોડુંક અસ્તવ્યસ્ત થઈ જાય છે અને એટલા દિવસથી હું વ્લોગિંગ કરું એમાં મારી મમ્મીએ જે મારો હાલત કરી છે કે આખો દિવસ ફોન 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 ને ફોન બીજું તો કંઈ કામ નથી તારે એના કારણે હવે આપણે કંઈક નવી નહીં તો આપણે વિડીયો અપલોડ કરીશું અને ડેઈલી તો શોર્ટ્સ તો ડેઈલી આવીએ 2 એ મેં ફૂલ નક્કી કર્યું કે શોર્ટ્સ ને ડેઈલી વ્લોગિંગમાં હવે કંઈક નવી નહીં તો હું અપલોડ કરી ને તમને બધાને એક રિક્વેસ્ટ છે કે લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ બધું મારે જે મારું મનમાં છે ને મારે પૂરું કરવા હાટું યુટ્યુબ એવું છે પ્લેટફોર્મથી એનાથી હું આગળ જઈ શકું તમે બધા વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજું કે મને કાંઈ એટલું બધું ઇન્ફોર્મેશન નથી કે કેવી રીતના હોય હવે હું કંઈક ભેગી કરી લઉં પછી ડેઈલી વ્લોગિંગ તો હવે નહીં આ કરું શોર્ટ્સ અપલોડ કરી જ્યારે કંઈક નવું છે ત્યારે વિડીયો અપલોડ કરી મને કાંઈ વધારે એટલું બોલતા નથી આવડતું અને કેમેરાને જોઈને હવે કંઈક કોન્ફિડન્સ આવી ગયો એટલા વિડીયો બનાવ્યા પછી કે હું કાંઈક બનાવી શકું વિડીયો અને અત્યારે 4:30 થઈ ગયા છે ઓલમોસ્ટ ને ઘરનું કામ થઈ ગયું છે જેમ કે થઈ જાય બાકી તો બીજું તો કામ ઘરનું હોય જ ભીહું પાવ્યું ને બદલાવ્યું નાખવું પાવું પછી મમ્મીની જે ખુદને નથી ખબર તો પ્લીઝ જોજો હવે આવી રીતના જોતા ને ઇન્સ્ટાગ્રામમાં મેં થોડીક ફાલતુ બકવાસ કરી છે જો કોમેડી વિડીયો હવે એમાંય મારે ઓરિજિનલિટી મારી જે ઓરિજિનલ છે એ અને એમાં કેવી રીતના આગળ વધાય ગ્રો થાય એ બધું જોવાનું તો બસ ગુડ મેં ખુદ કહું બસ હવે મારે જે કરવું છે મગજમાં વિચારીને રાખ્યું છે કે હું કરવાનું હોય તો તમે અત્યાર સુધી મારો બ્લોગ જોયો એના માટે થેન્ક યુ સો મચ ને આપણે આગળ આવા જ બ્લોગ આવતા રહે ખેતી રિલેટેડ કોઈ મારી જ્યાં હું જાઉં ત્યાં એના રિલેટેડ બધા બ્લોગ આવતા રહે એ જ કહેવાનું છે બાય